નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેટાલેસન મોડર્ન સ્કૂલ ધોરણ 5 વિષય આસપાસ ચેપ્ટર નંબર 2 સાપ અને મદારી. આપણે આગળના લેક્ચરમાં સાપ જોઈ ગયા હતા. નાગુફન વિશેની માહિતી, આર્યનાથની વાર્તા, કાલબેલિયા નૃત્ય અને સંગીતના સાધનો. આ ત્રણ ટોપિક વિશે આપણે જોઈ ગયા હતા. ટૂંકમાં માહિતી એની મેળવી લઈએ તો નાગુફન હતું એ ગુજરાત, દક્ષિણ ભારત અને ઘણા એવા પ્રદેશો હતા. એની અંદર નાગુફન એટલે કે નાગની ડિઝાઇનની ભાત બનાવવામાં આવતી, દિવાલ, રંગોળી વગેરેમાં. બરાબર. પછી આર્યનાથની વાર્તામાં આપણે જોઈ ગયા કે આર્યનાથના દાદાજી એ તેને પ્રાચીન સમયને એટલે કે એના આગળના સમયની એને વાત કરેલી હતી અને એ લોકોનું કામ હતું મદારીનું. એ લોકોના દાદાનું ને પરદાદાનું અને એ લોકોનો વ્યવસાય હતો મદારીનો એટલે કે સાપને નચાવવાનો. એવી જ રીતે પછી કાલબેલિયા નૃત્ય. આર્યનાથને લોકો કાલબેલિયા જાતિના હતા, કાલબેલિયા તરીકે ઓળખાતા હતા અને કાલબેલિયા નામનું નૃત્ય આપણે આગળ જોઈ ગયા. અને સંગીતના સાધનો વિશે પણ માહિતી મેળવી લીધેલી હતી કે બીન, તુમ્રલ, ઢોલ, વાદક. એ રીતે આપણે આગળ જોઈ ગયા કે કયા કયા સંગીતના સાધનો છે. અને આ જે સાધનો છે બીન જેવા, બીન છે એ સુકાઈ ગયેલી દૂધીમાંથી બનાવવામાં આવતું હતું. તો આપણે જોઈ ગયા હતા ત્રણ વિષયની માહિતી. તો આ ત્રણ પરથી તમને થોડા ઘણા પ્રશ્નો પૂછવામાં આવેલા છે. કયા પ્રશ્નો છે? તો મનોરંજન માટે કોઈ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે? મનોરંજન માટે કોઈ પ્રાણી, સાપ સિવાય કોઈ બીજા પ્રાણીનો ઉપયોગ કરીએ છીએ આપણે? તો કે હા, કોઈ રસ્તા ઉપર વાંદરાને નચાવતું હોય છે, સર્કસમાં રીંછને અથવા તો સિંહને, બરાબર, વાઘને. એ રીતે તમે સર્કસમાં ગયા હોય તો એ લોકો ત્યાં પ્રાણીઓનો ઉપયોગ કરતા હોય છે. શેના માટે? મનોરંજન માટે. પછી તમને બીજો પ્રશ્ન કીધો છે કે લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? હવે જ્યારે ખેલને એવું કરાવતા હોય છે કોઈ પણ પ્રાણીને, વાંદરો છે, સાપ છે, રીંછ છે, સિંહ છે વગેરે જેવા પ્રાણીઓને ખેલમાં જ્યારે લોકો પ્રાણીઓ સાથે વ્યવહાર કેવા કરતા હોય છે? સારો કરતા હોય છે. બરાબર. ત્યાર પછી કીધું કોઈ પ્રાણીઓને ખીજવતું હતું. કેવી રીતે? હવે જો અહીંયા આ સવાલની અંદર જે પ્રાણીને ખેલ અથવા તો એ રીતે મનોરંજન પૂરું પડાવતા હોય તો ત્યારે એ લોકો પ્રાણીઓ સાથે સારો જ વ્યવહાર કરતા હોય છે. તમે સર્કસમાં હાથી ને બધું જોયું હશે, બરાબર? તો સર્કસમાં ઘણા બધા પ્રાણીઓનો ઉપયોગ થતો હોય છે. ત્યારે એને જો ખેલ કરાવતા હોય છે એ વ્યક્તિ એની સાથે ત્યારે સારો જ વ્યવહાર કરતા હોય છે, કારણ કે એ લોકો પાસેથી, પ્રાણીઓ પાસેથી એ લોકોને કામ લેવડાવવાનું હોય છે. બરાબર. ત્યાર પછીનો સવાલ કીધો છે કોઈ પ્રાણીઓને ખીજવતું હતું. કેવી રીતે? ઘણા લોકો હોય એ પ્રાણીને ચીડવતા હોય છે, ખીજવતા હોય છે, જેના કારણે એ કોઈ પણ પ્રાણી ઉઘરાય છે. બરાબર. ત્યાર પછી એક બીજો સવાલ થયો કે ખેલ જોયા પછી તમારા મનમાં કેવો પ્રશ્ન થયા હતા? હવે તમને ખેલ જોયા પછી તમને એક પ્રશ્ન પણ થવો જોઈએ કે મનોરંજન માટે આપણે પ્રાણીનો કેવી ખરાબ રીતે ઉપયોગ કરીએ છીએ. એ લોકોને પાંજરામાં પૂરીને ટ્રેનિંગ આપે છે, ચાબુક મારીને. બરાબર. તો આ વ્યવહાર એક સારો વ્યવહાર ના કહેવાય. બરાબર. તો આ પ્રશ્ન તમને થવો જોઈએ. ત્યાર પછી બીજા ઘણા પ્રશ્નો આપેલા છે, જોઈએ. જુઓ બાળકો, ત્યારબાદ તમને એક કલ્પના કરવાની કીધી છે. કલ્પના એટલે કે તમારે વિચારવાનું છે કે જો તમે એક પ્રાણી હો અને તમને એક પાંજરામાં પૂરી દેવામાં આવ્યું હોય, તમે એક પ્રાણી હો અને તમને પાંજરામાં પૂરી દેવામાં આવ્યું હોય તો તમને કેવા પ્રશ્નો થાય છે? બરાબર. તો એ પ્રશ્નો તમને થોડાક પ્રશ્નો અહીંયા આપેલા છે. તો એમાં અડધું વિધાન આપેલું છે, અડધું વાક્ય આપેલું છે, અડધું વાક્ય તમારે લખવાનું છે. તો જો પહેલો પ્રશ્ન, પહેલું વિધાન, પહેલું વાક્ય એવું છે કે હું ડરું છું જ્યારે. હવે તમે પાંજરામાં હો, બરાબર, અને તો તમે શેનાથી ડરતા હો? તો તમે લખી શકો એમાં કે રિંગ માસ્ટર મારી સામે ચાબુક ઉગામે. હવે રિંગ માસ્ટર એટલે કે જે પાંજરાનો જે માલિક હોય છે એ જ્યારે તમારી પર ચાબુક ઉગામે, ચાબુક એટલે જે પ્રાણીઓને મારવા માટેની જે પટ્ટો આવે છે ને આપણે ચાબુક કહેવામાં આવે છે. તો એ ચાબુક જ્યારે ઉગામે
ત્યારે તમે ડરો છો એવું તમે અહીંયા લખી શકો છો। હવે સ્વાભાવિક છે કોઈ પણ પ્રાણી કોઈ પણ વ્યક્તિ ઉપર આ રીતે કોઈ પણ ચાબુક અથવા તો કોઈ પણ વસ્તુથી એને મારવામાં આવે ઉગામવામાં આવે તો વ્યક્તિને ખરેખર ડર લાગે છે બાળકો, બરાબર। એટલે ક્યારે પણ કોઈ પણ પ્રાણીને મારવું જોઈએ નહીં, એટલે એને કોઈ પણ શારીરિક ઈજા પહોંચાડવી જોઈએ નહીં। પછી એના પછી બીજું વિધાન આપેલું છે, હું ઈચ્છું છું કે હું, એટલે તમે જો પાંજરામાં હોય તો તમે શું ઈચ્છતા હો એ લખવાનું છે અહીંયા। તો અહીંયા આપણે લખી શકીએ કે આ કેદમાંથી જલ્દી મુક્ત થઈ જાઓ। આ કેદમાંથી એટલે કે આ જે પાંજરું છે એમાંથી હું જલ્દીથી મુક્ત થઈ જાઉં, જલ્દીથી બહાર નીકળી જાઉં એવું તમે ઈચ્છતા હો છો ને। તો બાળકો આ પ્રશ્ન પરથી તમે એ જાણી શકો છો કે કોઈ પણ પ્રાણીને ક્યારે પણ પાંજરાની અંદર કેદ કરી રાખવું જોઈએ નહીં। જો તમને પાંજરાની અંદર કેદ કરવામાં આવે તો તમને પણ આવો જ પ્રશ્ન થાય ને, આવું જ તમે ઈચ્છતા હો ને કે હું જલ્દીથી આમાંથી મુક્ત થઈ જાઉં। હવે તમને 5 દિવસ સુધી ઘરમાં પૂરી એક જ રૂમમાં પૂરી દે તો તમને કેવું લાગે, બરાબર? તમને ગમશે નહીં। તો એવી જ રીતે કોઈ પણ પ્રાણીને પાંજરાની અંદર કેદ કરવું જોઈએ નહીં। ત્યારબાદ પછીનું એક વિધાન છે કે હું દુખી હોઉં છું ત્યારે, હવે તમને પાંજરામાં પૂરેલા હોય અને તમે દુખી હો તો ત્યારે તમે શું કરો, તો અહીંયા લખી શકો છો તમે, મારા મિત્ર મને યાદ આવે છે। જ્યારે તમે દુખી હો ત્યારે શું થાય છે, મારા મિત્રો મને યાદ આવે છે એવું તમે અહીંયા લખી શકો છો। હવે કોઈ પણ પ્રાણી પાંજરામાં હશે તો એને ક્યારેક તો દુઃખ થતું જ હશે, તો ત્યારે તેમને પણ એના મિત્રો અથવા તો એના સંબંધીઓ તેને યાદ આવતા હોય છે। ત્યાર પછીનું વિધાન છે, જો મને તક મળે તો હું, એટલે કે જો મને કંઈક એવું કરવાનો સમય મળે તો તમે શું કરો જ્યારે પાંજરાની અંદર હો ત્યારે, તો આમાં તમે લખી શકો છો કે પાંજરું છોડીને જંગલમાં જતો રહો। કોઈ પણ પ્રાણી બનીને તમારે વિચારવાનું છે કે તમને કોઈ એક એવો સમય મળે તો તમે શું કરો, તો કે પાંજરામાંથી બહાર નીકળી અને હું જંગલમાં જતો રહું। તો કોઈ પણ તમે પ્રાણીને પાંજરાની અંદર પૂરેલું હોય, બરાબર, પાંજરાની અંદર કેદ કરેલું હોય તો એ પ્રાણીને પણ એવું થતું હોય છે કે મને જલ્દીથી આ પાંજરામાંથી મુક્તિ મળે, પણ મુક્તિ એટલે મને છુટકારો મળે, બરાબર। એટલે એના પછીનું વિધાન કીધું છે, મને તે જરાય પસંદ નથી જ્યારે, એટલે કે ક્યારે તમે પાંજરામાં હોય ત્યારે તમને શું પસંદ નથી કે લોકો મને ખીજવે છે। હવે તમે પાંજરામાં હોય અને લોકો તમને કંઈક છેડછાડ કરે, કોઈ છેડછાડ કરે અથવા તો તમને ગમતું ના હોય ને એ વસ્તુ તમારી સાથે તેવો વ્યવહાર કરે તો એ તમને ગમે નહીં। એવી જ રીતે કોઈ પણ પ્રાણી હોય છે પાંજરાની અંદર, તમે જતા ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો પાંજરામાં ઘણાના ઘરે પોપટ રાખવામાં આવે, ચકલીઓ રાખવામાં આવે, બરાબર, તો એ પ્રાણીને ગમતું હોતું નથી, બરાબર। તો ક્યારે પણ કોઈ પણ પ્રાણીને આપણે મોજશોખ ખાતર આપણા મનોરંજન માટે કોઈ પ્રાણીને નુકસાન પહોંચવું જોઈએ નહીં, એવો પ્રયત્ન કરતો રહેવો જોઈએ। હવે જો બાળકો તમને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 19 પર આજે તમને 5 વિધાન આપેલા છે, તમારે વ્યવસ્થિત બોર્ડ પરથી જોઈને પૂર્ણ કરવાના રહેશે। તમારે વ્યવસ્થિત સારા એવા અક્ષરે પેન્સિલની મદદથી પૂર્ણ કરવાના રહેશે, તો તમે બોર્ડ પરથી જોઈને પૂર્ણ કરી શકો છો। તો આગળના પ્રશ્નો લખ્યા બાદ હવે આપણે જોઈશું સાપના પ્રકાર। હવે સાપના પ્રકાર વિશે માહિતી મેળવીએ તો આપણે જોયું હતું કે બધા જ સાપ ઝેરી હોતા નથી। હવે બાળકો, હવે જોઈએ તો બધા સાપ ઝેરી નથી હોતા, તો ઝેરી સાપ કયા કયા છે, એના ઝેરી સાપ 4 હોય છે। એક તો કોબરા, જેને આપણે નાગ તરીકે પણ ઓળખી શકીએ છીએ, બીજું છે કાળોતર, ત્યાર પછી ત્રીજું છે રસેલ વાઇપર, એની ખડચિતળ પણ કહી શકાય છે, અને જ્યારે ચોથું છે સો સ્ક્લેર વાઇપર, તો એને આપણે ફુરસા તરીકે પણ ઓળખી શકીએ છીએ। તો આ 4 પ્રકારના જે 4 સાપ છે એ 4 સાપ જ ઝેરી સાપ છે, બાકીના સાપ ઝેરી હોતા નથી। તો આ 4 સાપ છે એના ચિત્ર તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 20 પર। જો અહીંયા તમને પહેલું ચિત્ર બતાવેલું છે, આ રીતે એક કોબરાનું છે,
પછી ખડચિતળ એટલે કે રસેલ વાઇપર, બરાબર, આ ખડચિતળ છે રસેલ વાઇપર એને કહી શકાય છે. પછી અહીંયા આપેલું છે કાળોતરો, એટલે જે બ્લેક કલર છે અને વચ્ચે વ્હાઈટ પટ્ટા છે એ કાળોતરો સાપ છે. પછી કીધું છે ફુરસા, ફુરસા એટલે કે સોસક્લેડ વાઇપર, આ રીતે જોવા મળે છે. તો તમને ચારે ચાર ઝેરી સાપ અહીંયા બતાવેલા છે, બરાબર. તો બાળકો જ્યારે આ સાપ છે એ ઝેરી સાપ છે, તમને પૂછી શકે છે કે ઝેરી સાપના નામ લખો, તો તમે આ ચાર સાપના નામ લખી શકો છો, બરાબર. કોબરા, કાળોતરો, રસેલ વાઇપર, સોસક્લેડ વાઇપર, બરાબર. હવે બાળકો તમે જોશો તો ઝેરી સાપ હોય છે એના આગળના જે બે દાંત હોય છે પોલા હોય છે અને એ બે દાંત વડે કરડે છે અને એના દ્વારા જ તે આપણા શરીરની અંદર ઝેર પ્રસરણ પામે છે, બરાબર છે. તો હવે ત્યારબાદ આ જે ઝેરી સાપની જે દવા હોય છે એ મોટા ભાગે સરકારી દવાખાનામાંથી મેળવી શકાય છે. હવે ઝેરી સાપની દવા છે એ ઝેરી સાપમાંથી જ બનાવવામાં આવે છે. એવું તમને અહીંયા પુસ્તકમાં કંઈક ટોપિક કીધેલો છે, વાંચો છો. શું તમે જાણો છો આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે, તેમાંથી માત્ર 4 પ્રકારના સાપ જ ઝેરી હોય છે. પેલું કોબરા એટલે કે એને આપણે નાગ તરીકે ઓળખી શકાય, કાળોતરો, રસેલ વાઇપર એને ખડચિતળ પણ કહી શકાય છે અને સોસક્લેડ વાઇપર એને ફુરસા પણ કહી શકાય છે. તો સાપને બે પોલા દાંત હોય છે, જ્યારે એ કરડે છે ત્યારે ઝેર તેના જે બે પેલા પોલા દાંત હોય છે તેના દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે અને ઝેર ફેલાય છે. તો સાપના કરડ્યા પછી બચવા માટેની દવા પણ હોય છે, જે દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવેલી હોય છે અને આ દવા સરકારી દવાખાનામાં જ મળે છે. તો તમે અહીંયા ઝેરી સાપના પ્રકાર જોઈ ગયા અને ઝેરી સાપ વિશેની માહિતી પણ જોઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે બધા સાપ ઝેરી હોતા નથી, માત્ર અમુક સાપ જે 4 સાપ છે એ જ ઝેરી હોય છે, બરાબર. તો હવે આગળ જોઈએ કે ગુજરાત માટે પ્રાણી ઉપર નિર્ભર લોકો. તો બાળકો તમે સાપના પ્રકાર વિશે માહિતી મેળવી લીધી. તો હવે આગળનો જે ટોપિક છે ગુજરાત માટે પ્રાણીઓ પર નિર્ભર લોકો. એટલે ગુજરાત માટે પ્રાણીઓ પર નિર્ભર લોકો એટલે કે ગુજરાત એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે કંઈક ને કંઈક રીતે કમાણી કરતા હોય છે એને આપણે ગુજરાત કહીએ છીએ, બરાબર. તો એ ગુજરાત ચલાવવા માટે કેટલાક વ્યક્તિઓ જે છે એ કોઈ પ્રાણી પર નિર્ભર હોય છે. તો તમને એક પ્રશ્ન આપેલો છે પેજ નંબર 20 પર. પેજ નંબર 20 પર તમને જે પ્રશ્ન આપેલો છે, શું પ્રશ્ન છે કે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાત માટે પ્રાણીઓ પર નિર્ભર છે? અહીંયા મેં પ્રશ્ન લખેલો છે કે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાત માટે પ્રાણીઓ પર નિર્ભર હોય છે? તો એમાં તમે લખી શકો છો કે ઘણા લોકો હોય જે વાંદરા, સિંહ, રીંછ, હાથી એને નચાવતા હોય છે, બરાબર, સર્કસમાં. તો એના દ્વારા એ કોઈ પણ કમાણી કરી શકે છે. બીજું ઘોડાગાડી, બરાબર. તો ઘોડો રાખીને જે ઘોડાગાડી ચલાવનાર વ્યક્તિ હોય છે એ પણ એનું ગુજરાન ચલાવી શકે છે. ઊંટગાડી, બરાબર. બીજું જોઈએ તો પશુપાલન માટે જે લોકો ગાય, ભેંસ, બકરી, ઘેટાનો જે ઉછેર કરે છે, મરઘા કેન્દ્ર હોય છે, એ જે પ્રાણીઓનો ઉછેર કરે છે અને એમાંથી જે કમાણી કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે એવા લોકોના નામ તમે અહીંયા લખી શકો છો. તો આપણે લખી શકીએ રીંછ, વાંદરા, સિંહ, હાથી, વાઘ વગેરે પ્રાણીઓને નચાવતા લોકો. પછી તમે બીજું લખી શકો છો કે ઘોડાગાડી ચલાવનાર. પછી હજુ તમે લખી શકો છો ઊંટગાડી ચલાવનાર, બરાબર. તો આ રીતે તમે હજુ પણ દૂધવાળા પણ કોઈ પ્રાણીનો ઉછેર કરીને એમાંથી દૂધ મેળવીને કમાણી કરીને પોતાનું ગુજરાન
ગુજરાન ચલાવી શકે છે, બરાબર। તો તમે આ રીતે કોઈ પણ તમે જાણતા હોય એ રીતે તમે નામ લખી શકો છો। એટલે જો આ મેં સમજાવી દીધું। હવે ત્યાર પછી તમને કંઈક કીધું છે કે સર્વેક્ષણ એટલે કે તમારે એક સર્વે કરવાનું અને જે લોકો પ્રાણીઓ રાખે છે એમની માહિતી મેળવવાની છે। તો તમને કંઈક કીધું છે કે તમારા આસપાસના વિસ્તારમાં કેટલાક લોકો સાથે વાત કરો કે જેઓ એક કે તેથી વધારે પ્રાણીઓ તેમના જીવન નિર્વાહ માટે રાખે છે। જીવન નિર્વાહ માટે એટલે કે પોતાનું ગુજરાન ચલાવવા માટે રાખે છે। ઉદાહરણ તરીકે ઘોડાગાડી માટે ઘોડા રાખે છે, હવે દૂધ માટે ગાય રાખે છે, ઈંડા માટે મરઘી રાખે છે। એવી રીતે તમે કોઈ પણ તમારી આસપાસ એવી જગ્યા હોય છે ત્યાં જાઓ અને કંઈક થોડાક પ્રશ્ન આપેલા છે, પ્રશ્નોના તમે જવાબ આપો। તો તમને એમાં પહેલું કીધું છે કે તેઓ પ્રાણીઓ રાખે છે તો તેમના નામ લખો। હવે તમે દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો ત્યાં તબેલે ગયા હોય તો ત્યાં દૂધ માટે જે ગાય ભેંસ રાખવામાં આવેલી હોય છે એનું તમે એના નામ લખી શકો છો। પછી બીજું ઘોડાગાડીવાળા ઘોડા રાખે છે, બરાબર। હવે એવી રીતે તમે કોઈ પણ નામ અહીંયા લખી શકો છો। ત્યારબાદ કીધું કે કેટલા પ્રાણીઓ છે। હવે તમે જે જગ્યાએ મુલાકાત લેવા ગયા હોય તો ત્યાં કેટલા પ્રાણીઓ છે એની માહિતી પણ તમે અહીંયા લખી શકો છો। તે પ્રાણીઓ માટે અલગ જગ્યા છે। હવે કોઈ પણ વ્યક્તિ એક કરતા વધારે કોઈ પણ પ્રાણીઓ રાખતા હોય છે તો એના માટે અલગ જગ્યાની અલગ વ્યવસ્થા કરવામાં આવેલી હોય જ છે। તો પછીનો સવાલ કે તેની સંભાળ કોણ રાખે છે। હવે તેની સંભાળ રાખવા માટે પણ વ્યક્તિ રાખેલા હોય છે કે એ જે વ્યક્તિ ગુજરાન ચલાવવા માટે જીવન નિર્વાહ માટે જે પ્રાણીનો ઉપયોગ કરે છે એ જ વ્યક્તિ એની સંભાળ રાખે છે। અને એ પ્રાણીઓ શું ખાય છે। હવે દાખલા તરીકે ગાય હોય ભેંસ હોય તો એ સૂકું ઘાસ કોઈ પણ અનાજનો ચારો એવી રીતે ખાણ કે વગેરે કોઈ પણ વસ્તુ ખાતા હોય તો એની તમારે અહીંયા નોંધ કરી શકો છો। ત્યારબાદ કીધું કે શું પ્રાણીઓ ક્યારે બીમાર પડે છે। તો ત્યારે પાળનાર વ્યક્તિ શું કરે છે, એટલે કે જે વ્યક્તિએ પાળેલા હોય છે પ્રાણીઓ એ પ્રાણીઓ જ્યારે બીમાર પડે છે ત્યારે કેવી રીતે એની સાર સંભાળ રાખે છે। પ્રાણીઓ પણ આપણી જેમ બીમાર પડતા હોય છે તો ત્યારે એમને વ્યવસ્થિત સારી એવી રીતે જે વ્યક્તિ પાળનાર વ્યક્તિ હોય છે એમને સારવાર પૂરી પાડે છે। એને જે યોગ્ય સમયે ખાવાનું હોય એ ખાવામાં થોડી ઘણી એની જે પશુ માટેના જે ડોક્ટર હોય એને સલાહ આપેલી હોય છે એ એને દવા ખવડાવવામાં આવે છે। ઠંડી અથવા તો ગરમી હોય તો એને એ રીતે એ જગ્યાએ રાખવામાં આવે છે। એવી રીતે એને સંભાળ રાખનાર પાળનાર વ્યક્તિ એવી રીતે એ પ્રાણીની સંભાળ રાખે છે, બરાબર છે। ત્યારબાદ તમને કીધું છે કે એક તમને સાપની પૂતળી બનાવવાનું કીધું છે। પ્રવૃત્તિ અહીંયા કીધી છે। શું પ્રવૃત્તિ છે જોઈએ। એક જૂના મોજાની જોડી લેવાની છે તમારે અને એક તમારા હાથમાં પહેરી લો। પેલા વાંચું છું પછી કઈ રીતે સાપની પૂતળી બનાવી એ આપણે જોઈએ। એક જૂના મોજાની જોડી લો, એક તમારા હાથમાં પહેરી લો, આંખો માટે તેના પર બટન અથવા ચાંદલો લગાવો, જીભ બનાવવા લાલ રંગના કાગળની પટ્ટી કાપો અને બતાવેલી જગ્યા પર લગાવો। કાગળની બીજી બાજુ વી આકાર કાપો। તમારું શાક તૈયાર છે। શું કીધું છું, એક મોજું લેવાનું છે, જૂના મોજાની કોઈ પણ એક જોડી લેવાની છે, પછી હાથમાં એ રીતે પહેરી લેવાની છે એક। પછી એ જે આંખ બનાવી હોય તો અહીંયા જે ઉપરનો જે ભાગ હોય ત્યાં બટન અથવા તો ચાંદલા લગાવવાનું કીધું છે, બરાબર। એટલે બે આંખ બની જાય અને વચ્ચેની જે જગ્યા હોય છે ત્યાં તમારે એની જીભ બનાવી હોય તો એક કાગળની પટ્ટી લેવાની અને પટ્ટીનો જે આગળનો ભાગ હોય એને વી આકારે કટ કરી દેવાનો અને પછી અહીંયાનો જે ભાગ હોય ત્યાં એ પટ્ટીને લાલ કલરની પટ્ટીને લગાવી દેવાની। એટલે શું થઈ ગઈ, સાપની જીભ થઈ ગઈ। અને આ રીતે તમને ચિત્રમાં બતાવેલું છે એ રીતે તમે સાપની પૂતળી બનાવી શકો છો, જો અહીંયા બતાવેલું છે, બરાબર। તો એ તમે આ રીતે એક પ્રવૃત્તિ તમે ઘરે કરી શકો છો, બરાબર। તો જોઈએ બાળકો તમે અહીંયા ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર લોકો વિશે તમે માહિતી મેળવી ચૂક્યા, બરાબર। હવે અહીંયા સાપ અને
દિવાલ પર રંગોળી પર ભાત બનાવવામાં છે એની વિશે માહિતી મેળવી ગયા. પછી આર્યનાથની વાર્તા, આર્યનાથના દાદાજીની જે પ્રાચીન સમયની વાત કીધી હતી એ પણ આપણે આગળ જોઈ ગયા. પછી કાલબેલિયા નૃત્ય અને સંગીતના સાધનો વિશે પણ માહિતી મેળવી ગયા. કાલબેલિયા એટલે કે કાલબેલિયા જ્ઞાતિના જે જાતિના લોકો છે એમનું જે નૃત્ય હતું એના વિશે કાલબેલિયા નૃત્ય છે એ જે રીતે બીન વગાડવામાં આવે છે એવી રીતે નૃત્યમાં પણ હલનચલન કરવામાં આવે છે એ આપણે આગળ જોઈ ગયા. અને સંગીતના સાધનો આપણે જોઈ ગયા કે બીન જેવા સાધનો છે એ દૂધી સુકાઈ ગયેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે એ પણ આપણે આગળ જોઈ ગયા. અને પછી સાપના પ્રકારો પણ આપણે આ લેક્ચરમાં જોયા હતા. સાપના 4 પ્રકારો હતા એના વિશે માહિતી મેળવી ગયા. અને બધા જ સાપ ઝેરી હોતા નથી અને જે 4 સાપ ઝેરી છે હતા એની આપણે માહિતી મેળવી ચૂક્યા. ત્યારબાદ ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર લોકો, ગુજરાન એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે કોઈ પણ કમાણી કરે છે અને ઘર ચલાવે છે તો એને આપણે ગુજરાન કહીએ છીએ. એ માટે જે લોકો પ્રાણીઓનો ઉપયોગ કરે છે એના વિશે પણ આપણે અહીંયા માહિતી મેળવી લીધી. તો બાળકો જે તમને પેજ નંબર 20 પર અહીંયા તમને એક સવાલ આપેલો છે એ સવાલ તમારે અહીંયા મેં લખેલો છે અને સમજાવેલો છે. તો તમારે સારા એવા અક્ષરે પેન્સિલની મદદથી આમાંથી બોર્ડ પરથી જોઈને પેજ નંબર 20 પર તમને જે સવાલ આપેલો છે એ તમારે પૂર્ણ કરવાનો રહેશે. તો બાળકો અહીંયા આપણું ધોરણ 5 નું ચેપ્ટર નંબર 2 સાપ અને મદારી, મસ્ત મજાની સાપ અને મદારી વિશેની માહિતી તમે અહીં મેળવી લીધી છે. તો અને વ્યવસ્થિત તમે સાપના પ્રકાર અને મદારી વિશેની માહિતી જોઈ ગયા. અહીંયા તો આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો જે વસ્તુ મેં ધ્યાનથી લખવાની કીધી છે જોઈને એ તમારે હોમવર્કમાં લખવાની રહેશે. તો અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે.